સ્થાનિક પશુપાલકો હોય, મંત્રી સાથે સંકળાયેલા મંત્રીના પ્રમુખો હોય અને કોંગ્રેસ પક્ષ અને અમારા જેવા સહકારી અને ખેડૂતોની સાથે સંકળાયેલા લોકોએ વારંવાર રાજ્ય સરકાર હોય, સહકાર વિભાગ હોય, આ તમામને ફરિયાદ કર્યા પછી રાજ્ય સરકારે રાજ્યના રજિસ્ટ્રારશ્રીને અને નવસારીના રજિસ્ટ્રારને કલમ 86 હેઠળ તપાસ માટેનો એક રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ 1000 પાનાના રિપોર્ટમાં જે ભ્રષ્ટાચારના મુખ્ય મુદ્દાઓ હતા કે લગભગ 25 કરોડથી વધુની જે પશુપાલકો માટેની જે લોન હતી એ લોનના મંત્રીના મુદતવીટી બાકીદાર બન્યા પછી આજે પણ એ વસૂલાત કરવામાં આવી નથી. અને તાપી અને સુરત જિલ્લાના પશુપાલકો દ્વારા અથાગ પરિશ્રમ કરીને જે દૂધ સુમુલ ડેરીને પહોંચાડવામાં આવે છે એના થકી આ સંસ્થા ચાલે છે. એટલે આ કોઈ રાજકીય પાર્ટીની સંસ્થા નથી અને દૂધ ભરનાર પશુપાલક છે એ કોઈ ચોક્કસ રાજકીય વિચારધારાવાળા નથી. વિવિધ વિચારધારાવાળા લોકો પશુપાલન કરીને ગુજરાન કરતા હોય છે અને લોકો દૂધ ભરતા હોય છે. તો મેન્ડેટ ક્યારે આપવામાં આવે કે મેન્ડેટ કોઈ રાજકીય ચૂંટણી હોય, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, વિધાનસભા હોય કે લોકસભા હોય, તો એમાં તમે મેન્ડેટ આપો તો સમજી શકાય, કારણ કે એ પાર્ટીના સિમ્બોલ પર ચૂંટણી લડાતી હોય છે.